ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 કિશોર સહિત 7 ઝડપાયા। ડભોઈ કડનેટ માર્ગ પરથી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો હતો। 7 એક્ટિવા સ્કૂટર પર લઈ જવાતા દારૂ સાથે 2 કિશોર સહિત 7 ખેપિયાઓ ઝડપાયા। પોલીસે 3.28 લાખના વિદેશી દારૂ, 7 એક્ટિવા સહિત કુલ 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડભોઈ કરનેટ માર્ગ પરથી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા ખેપિયાઓએ એક્ટિવા સ્કૂટર પર પોટલા બાંધી વહેલી સવારમાં આવતા ઝડપાઈ ગયા હતા। 2 કિશોરો સહિત 7 ખેપિયાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પોલીસે 3,28,965ની 1,133 બોટલ સહિત કુલ ₹5,59,965નો મુદ્દામાલ કબજે કર્યો છે। ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.જે. ઝાલાએ ગણેશ વિસર્જનને લઈ અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની ખેપ પર તડાકો બોલાવ્યો હતો, જેમાં બાતમી મુજબ વહેલી સવારે ડભોઈ કડનેટ માર્ગથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ડભોઈમાં ઘુસાડતા હોવાની માહિતી મળી હતી, જેથી પીઆઈ કે.જે. ઝાલા સહિત ડી સ્ટાફના જવાનોની ટીમ કડનેટ માર્ગ પર વોચમાં હતી। ત્યારે બાતમી મુજબના એક્ટિવા સ્કૂટર આવતા એક બાદ એક તમામને કોર્ડન કરી ઝડપી લેવાયા હતા, જેમાં 2 કિશોર સહિત ટીનો ગુલસિંગભાઈ રાઠવા, મણીલાલ રમેશભાઈ રાઠવા, વેચતાભાઈ રાઠવા, અશ્વિન, વિકેશ, રમેશ, ઉમેશ, રાવજીભાઈ ડાવર સહિત 7 એક્ટિવા સ્કૂટર સાથે 7 આરોપીઓ ઝડપાયા હતા। સ્કૂટરની તપાસ કરતા ડિક્કી તેમજ થેલા ભરીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ₹3.28 લાખનો દારૂ, મોપેડ કુલ 7 જેની કિંમત ₹2,20,000 અને મોબાઈલ 7 જેની કિંમત ₹21,000 આમ કુલ મુદ્દામાલ ₹5,59,965 સાથે આરોપીઓને દારૂના ગુના હેઠળ કસ્ટડી ભેગા કર્યા છે।